નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત ઘણી લાંબી થવાની છે। મિત્રો, વાર્તા લાંબી હોવાથી આપણે બે ભાગમાં વહેંચી છે। તો એક ભાગ તમે આજે સાંભળવા જઈ રહ્યા છો અને બીજો ભાગ કાલે આવી જશે। તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે। તો ચાલો ચાલુ કરીએ આજની વાર્તા। અવંતીલાલ તેના પત્ની સામે જોઈ નિરાશ વદને બોલ્યા, જીવનમાં આપણે શું ધાર્યું હતું અને હાલમાં શું થઈ રહ્યું છે, બે વચ્ચે કોઈ જાતનો મેળ જ ખાતો નથી। તેમના પત્ની તેમની પાસે બેસી તેમના જમણા હાથ પર પોતાનો જમણો હાથ મૂકી બોલ્યા, તમે મન પર કોઈ વાત ન લાવો, આ તો જીવનની ઘટમાળ છે। કોઈ કાંટા સીધા ચાલે, કોઈ વાર ઊંધા ચાલે, આડા પણ ચાલે, આ તો ચોપાટની રમત જેવું છે, તેમાં મૂંઝાવાનું થોડું હોય। અવંતીલાલ, હવે હું ત્રાસી ગયો છું। દુનિયામાં મારી ખાનદાની પર મારા વેવાઈએ ઘા કર્યો છે। હું તો લોકોને જવાબ અને ચોખવટ આપી આપીને થાકી ગયો છું। બહાર દુનિયાને મોઢું દેખાડવા જેવું રહેવા નથી દીધું। આપણે દીકરી નંદા જ આપણે કોઈ દી તેના સાસુ સસરાનો વાંક કે તેના વિશે મોડી વાત બહાર ઉચ્ચારી છે? શરૂમાં નંદા અને આપણને પણ થોડી તકલીફ પડી હતી। બસ હવે શાંત પડી જાઓ અને હવે બધું વિચારવાનું મૂકો। બધા લોકો આપણી જેવા ખાનદાન કે સરળ નથી હોતા। આપણે આપણા કુટુંબ પરિવારની આબરૂ થોડી જવા દેવાશે, તેમ બિંદુબેન બોલ્યા। અવંતીલાલ, તારી વાત સાચી છે અને હું બધું સમજુ પણ છું, પણ આપણી સાથે જ કેમ આવું થાય છે? આપણે કોઈને હેરાન કે દગો કર્યું હોય તો કહે, આપણે ઉલટાના બીજાને મદદરૂપ થયા છીએ કે ઘસારો પણ ખાધો હશે? બિંદુબેન, યાદ કરો, દાદા કહી ગયા છે કે સૌ પોતાની બુદ્ધિ પ્રમાણે વર્તન કરે તેનો હરખ શોખ ન કરવો અને આપણે આપણી માણસાઈ ન મૂકવી। બિંદુબેન હજુ આ વાક્ય પૂરું કરે તે પહેલા જ બંગલાનો મુખ્ય દરવાજાનો ખુલવાનો અવાજ આવ્યો અને અવંતીલાલના દરેક સુખ દુઃખના સાક્ષી એવા તેના મિત્ર રમણલાલ ઘરમાં ઉંબરે પ્રવેશ્યા। શું ભાભી, મારા ભાઈબંધને શેની સલાહ સૂચન આપો છો? તેમ કહી હસ્યા। બિંદુબેન, શું હોય ભાઈ, વેવાઈની ભાંજગઢ, બીજું શું? તમારાથી ક્યાં કાંઈ અમે છુપાવી રાખ્યું છે? તમને બધી ખબર જ છે અને તમારા ભાઈ એ બધું યાદ કરી વાતે વાતે દુખી થાય છે। રમણલાલ, ભાભી, મેં તેને દીકરા દીકરીના સંબંધ કરતી વખતે ઘણું સમજાવેલો કે બધું જોઈ વિચારી તપાસીને આગળ ચાલજે, કોઈના પર ભરોસો ના મૂકીશ, પણ તેને તો મારી શિખામણ વેલા વેડા લાગી હતી। તેણે તે સમયે આ વાત હસી કાઢેલી। અવંતીલાલ, તારી સલાહની કામ માંડે છો? જ્ઞાતિ અને જ્ઞાતિ બહારના બેઉ વેવાય સરખા નીકળ્યા। એક વળી નંદા ડોક્ટરનું ભણી જાતે, પોતાની સાથે ભણતો પંજાબી ડોક્ટર જમાય બિશનકુમારને પરણી છે, ત્યાં થોડી શાંતિ છે, તેમાં પણ મારા ઘરના સંસ્કાર અને તારી ભાભીની કેળવણી અને સાચી શિખામણ કારણભૂત છે। જમાઈના મા બાપ થોડા પ્રેક્ટિકલ સમજુ અને પર પ્રાથમિક હોય છે, ઠીક નીકળ્યા એટલો ભગવાનનો પાઠ, બીજું શું? નંદાને પણ શરૂઆતમાં તકલીફ તો પડી હતી। રમણલાલે ડોકી હલાવી હા પાડી બોલ્યા, ભાભી, હું તમારા હાથની આદુવાળી ચા પીવા આવ્યો છું હો। બિંદુબેન, મારા લતા ભાભી ચાલ્યા ગયા પછી તમને પણ તકલીફ પડતી હશે ને? નહીં ભાઈ, તમારી તો ઘણી સારી પરિસ્થિતિ છે, મારી પરિસ્થિતિ તો વધુ કફોડી છે, છતાં આપણે તો આનંદી કાગડો હો। અંતુ માથે મારી જેવું થયું હોય તો તે ગાંડો થઈ ગયો હોય। એમ કહી રમણલાલે પોતાની ભીની આંખો છુપાવવા બીજી બાજુ મોઢું ફેરવી હસવાનો ડોળ કરવા લાગ્યા। અવંતીલાલ, એલા મને હિંમત આપવા વાળો તું ક્યાં ઢીલો પડત? બિંદુબેન ડ્રોઈંગ રૂમમાંથી ઊભા થઈ ચા બનાવવા રસોડા તરફ વળ્યા અને બંને મિત્રો રૂમમાંથી ઊભા થઈ બહાર ફળિયામાં ખુલ્લી હવા
ખાવા રહેલી ખુરશી અને હિંડોળે બેસી વાતોએ વળગ્યા. થોડી વારમાં બિંદુબેન 3 કપ ચા લઈને બહાર આવ્યા. સૌ સાથે બેસીને ચા પીધી. અવંતીલાલ શાહ તેમના ધર્મપત્ની બિંદુબેન સાથે રાજકોટ ખાતે તેમના બંગલામાં શાંતિથી પોતાનું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હતા. રોજ સાંજ પડે બંને જણા પોતાના વિશાળ બંગલામાં બહાર ચોગનમાં આવેલ જૂના પિત્તળના કલાત્મક હિંડોળા પર બેસી અલગ મલકની વાતો કરી ભૂતકાળ વગોળતા. હાલ અવંતીભાઈ 59 અને બિંદુબેન 65 વર્ષની પાકટ ઉંમરે ભોગી ગયા હતા. અવંતીલાલ સુરેન્દ્રનગર ખાતે વર્ષો સુધી સરકારી પાણી પુરવઠા વિભાગમાં સિંચાઈ ક્ષેત્રના મુખ્ય એન્જિનિયર અધિકાર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા હતા. તેઓ એક નેકદિલ, નિસ્વાર્થી, પરગજુ, પ્રમાણિક, નિખાલસ વગેરે ગુણો ધરાવતા ઇન્સાન હતા. તેમણે નોકરી દરમિયાન પોતાની પાસે આવેલ દરેક નાની મોટી વ્યક્તિઓને મદદરૂપ થયા હતા. આખા સુરેન્દ્ર પંથકમાં અને ગુજરાતભરમાં તેમને ખાનદાની અને પ્રમાણિકતાનું દ્રષ્ટાંત દેવામાં આવતું. તેમના ધર્મપત્ની બિંદુબેનનો સ્વભાવ પરોપકારી, સમજુ, કડક સ્વરૂપયુક્ત, કોઠાસૂઝ અને વ્યવહાર કુશળ હતો. તેઓ ભણ્યા ઓછું, માત્ર 7 ચોપડી જ હતા, પણ તેમના સામાજિક પારિવારિક જ્ઞાનની તોલે કોઈ પહોંચી ન શકે. જ્ઞાતિ, કુટુંબ, પરિવાર અને મિત્ર વર્તુળમાં કોઈ વ્યવહારિક કે સામાજિક કામમાં હંમેશા તેની સલાહ લેવાતી. કોઈની પારિવારિક મુશ્કેલી કે માંદગી સમય અચૂક મદદરૂપ થતા. તેમના ઘર સંસારને લગભગ 45 વર્ષ થવા આવેલા, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ લગ્નથી આજ સુધી એક સરખો અકબંધ હતો. તેમનો 5 જણનો સુખી સંપન્ન પરિવાર હતો, જેમાં મોટો વિશાલ, વચલો પરેશ એમ 2 દીકરા અને સૌથી નાની નંદા નામે એક દીકરી હતી. તેઓએ 3 સંતાનોને ભણાવી ગણાવીને પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધવા મા બાપ તરીકેની તમામ પ્રકારની ફરજ પૂરી કરેલી. રમણલાલ 8 વાગતા ઘેર જવા ઊભા થતા બોલ્યા, હાલો ત્યાં હું નીકળું, મારો જમવાનો સમય થઈ ગયો છે. દીકરા વહુને પાછું આજ રવિવાર એટલે છેલ્લા શોમાં ફિલ્મ જોવા જવું છે. તેના ગયા પછી અવંતીલાલ, રમણ બહુ દુઃખી છે હો, પણ દેખાવા દેતો નથી. બિંદુબેન, એ આ હો, તમારે શું જમવું છે એમ કહી રસોઈ કરવા અંદર ગયા. અવંતીલાલ, સાંજે તો આપણે હળવું ખાઈએ છીએ, ઉંમર પ્રમાણે હવે પચતું પણ નથી. તું મારું માનતી નથી. જેમ સવારે રસોઈ આવે છે તેમ રાત્રે પણ બોલાવતી લેતી હોય તો તારે આ ઉંમરે મહેનત કરવી નહીં. સવારે શાક દાળના મસાલા હું જ કરું છું, ખાલી શાક સમારવા કુકરમાં બાફવાનું, રોટલી વગેરે નીલાબેન કરે છે. બા અને મારી સિવાય કોઈના મસાલા તમને ફાવ્યા છે? તેમ કહી બિંદુબેન હસવા લાગ્યા. અત્યારે તમારે શું હળવું ખાવું છે? ઉપમા બનાવું કે પછી ખીચડી? સ્નેહલ હજુ કેમ નથી આવ્યો? ઘરે તેને મોબાઈલ કરી જુઓ, એને શું ખાવું હશે. અવંતીલાલ, રસોઈમાં જ આજ મોડું થયું છે તો ઉપમા બનાવી નાખ. ભાઈ સાહેબ, સ્નેહલને તો આજ રવિવાર એટલે ભાઈબંધો સાથે પીઝા, બર્ગર કે ફેન્સી ખાઈને આવજે. બિંદુબેન જુવાન છે, તેમાં પાછો કોલેજિયન, ભલે ને આનંદ કરતો. અવંતીલાલ, હા, એના બાપ વિશાલની જેમ આને પણ તું ચડાવ એટલે વિશાલે જે કર્યું એ સ્નેહલ પણ કરે. બિંદુબેન હસતા હસતા રસોડામાંથી બોલ્યા, હમણાં 10 દિવસ પહેલા સવારે તમે બેંકમાં કામે ગયા હતા, ત્યારે મારી પાસે આવી મને લાડ કરતા પૂછતો હતો કે દાદા કેમ મારા મમ્મીથી ખફાશે. અવંતીલાલ, કહેવું હતું ને તારા મોસાળ અને નાના નાનીને કારણે. બિંદુબેન, હજુ એ 19 વર્ષનો ભોળિયો બાળ છે, તેને શું દુનિયાની આંટી ઘૂંટીની ખબર પડે? એને આવી નકારાત્મક વાત કરી તેને મૂંઝવણમાં મૂકવો. મેં તો કહ્યું સીધું તારા દાદાજીને પૂછ એમ કહી વાત ટાળી દીધી, પરંતુ તે જાણ્યા વગર રહેશે નહીં. પાછો કહે, મારા નાના સુરેન્દ્રનગરમાં આપણા ઘરની
એક જ દિવાલે રહેતા હતા. બહુ સારા પાડોશી હતા. તો એમ કહી બિંદુબેન બોખામો એ ફૂસફૂસ હસવા લાગ્યા. અવંતીલાલ, આને તું ભૂડો કહે છે. સ્મિતા વહુનો દીકરો છે. એના માય તેની માના થોડા ગુણ તો આવે જ ને. તું એના નામે મને કટાશ કરસ. મારે અને સરપંતરાયના સંબંધ કેમ તૂટ્યા? તું પણ મને હેરાન કરી લે. તું બાકી શું કામ રહી જાય? એમ કહી અવંતીલાલ ગુસ્સો કરી ખુરશીના હાથા જોડે હાથ પછડાયો. બિંદુબેન, એવું કાંઈ નથી. તમને હેરાન કરી આ ઉંમરે મારે ક્યાં જવું? તમે શાંત પડી જાઓ અને ડાઇનિંગ ટેબલ પર બેસો. ઉપમા થઈ ગઈ છે, તે લઈને આવું. આપણે જમી લઈએ. પહેલા કકડાટ કરાવે છે, પછી ઘી ચોપડે છે. એમ કહેતા અવંતીલાલ આરામ ખુરશીમાંથી ઊભા થઈ ડાઇનિંગ ટેબલમાં આવ્યા. બિંદુબેન જમવાનું પીરસ્યું અને બોલ્યા, રમણભાઈ કરતા આપણી પરિસ્થિતિ ઘણી સારી છે. તમારે નોકરીનું ફંડ પણ આવ્યું છે અને દર મહિને પેન્શન પણ આવે છે. તમારા પગારમાંથી હપ્તા ભરી રાજકોટમાં બંગલો બનાવ્યો હતો. એટલે આપણે કોઈના ઓશિયાળા નથી. તેમને તો વેપાર હતો, બચત લાંબી કરી ન હતી. અવંતીલાલ, એકલો પૈસાથી નહીં, તે તો નાનપણથી દુખિયારો છે. તેની વાત કરું તો તને અરેરાટી થશે. બિંદુબેન, બધી વાતની તો મને ખબર નથી. તેવની અવંતીલાલ જમીને વસ બેસીમાં હાથ ધોતા ધોતા બોલ્યા, તું રસોડું પતાવી બહાર આવ. તને રમણની આખી કહાની કહી. બિંદુબેન, હું 10 મિનિટમાં રસોડું પતાવી આવી. રસોડાનો ઢાંકો ટૂભો કરી બિંદુબેન આવ્યા એટલે અવંતીલાલે માંડીને બધી વાત શરૂ કરી. મારા બાપા આપણા વતનમાં નગર શેઠ અને હોલસેલ વેપારી હતા. એટલે ગામની બધી ખેતી ઉપજ તેઓ ખરીદી કરી લેતા હતા. બધો પાક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોકલી આપતા. તેઓ મોટા કમિશન એજન્ટ હતા. રમણ જ્ઞાતિએ મૂળ પટેલ. તેના બાપાને ખેતીવાડીની જમીન. એટલે કામકાજ અંગે આપણા ઘરે વારવાર આવતા. સાથે રમણ પણ આવતો. મારી અને તેની વચ્ચે એકાદ વર્ષનો ફેર. ત્યારે અમે 8 વર્ષના હતા. હું હાઈસ્કૂલમાં અને મોટી બેન કોલેજમાં. આવતા અમને શહેરમાં ભણાવવા બાપાએ વતન ગામ મૂકી રાજકોટ આવી યાર્ડ કમિશન એજન્ટની ઓફિસ ચાલુ કરી. રમણ 18 વર્ષનો થતા તેના બાપાને ટીબી થયો. તેમના વતી રમણ રાજકોટ તેના માલ વેચવા માટે આવતો. 2 વર્ષમાં તેના પિતાને રોગ ભરખી ગયો. તેના માં તેમના આઘાતમાં 6 માસ પછી ઈશ્વર પાસે ચાલ્યા ગયા. હવે સાંભળજે, અહીંથી રમણની વધુ કરુણતા ભરી વાત ચાલુ થાય છે. તેના કાકાએ બધી જમીન જાયદાદ પચાવી પાડી. રમણને ખૂટી કોડી પણ ન આપી. તેઓ સીધા બાપા પાસે આવી બધી વાત કરી. બાપાએ યાર્ડની આપણી ઓફિસમાં કામે રાખી લીધો અને રહેવા ખાવાની વ્યવસ્થા કરી આપી. ત્યારે હું કોલેજમાં આવી ગયો હતો. બાપાની ઉંમર વધવા લાગી, તેથી કામ ઓછું કરી શકતા. રમણની કામની ધગસ અને પ્રમાણિકતા જોઈ બાપાએ આપણી પેઢીમાં પગાર ઉપરાંત 10% ભાગીદાર બનાવ્યો. તને તો ખબર છે ને, મને વેપારમાં પહેલેથી રસ ઓછો. એટલે બાપાએ મને આગ્રહ ન કર્યો. હું એન્જિનિયર થયો, નોકરીએ લાગી ગયો. રમણે પૈસા બચાવી નાનું મકાન લીધું. બાપા પાસે ઘણા પટેલ ખેડૂતો આવતા. તેમાં લતા ભાભીના બાપાએ રમણને જોઈ તેના વિશે બાપાને પૂછ્યું. બાપાએ રમણની બધી જવાબદારી લેતા તેના લતા ભાભી જોડે લગ્ન થયા. તારા મારા લગ્ન થયા ત્યાર પછીની તને બધી ખબર છે. તેનો પુત્ર 5 વર્ષનો થતા લતા ભાભીના પેટમાં કેન્સરની ગાંઠ નીકળી. તેણે બચાવેલા પૈસા ભાભીની દવા દારૂમાં વપરાઈ ગયા. પાછો ફરી પૈસે ટકે ખાલી થઈ ગયો. તોય ભાભી ના બચ્યા. પોતે મા બાપ વગર હેરાન થયેલો એટલે દીકરાને એકલા હાથે મોટો કરવાનો નિર્ણય લીધો. બધાએ સમજાવેલો કે દીકરો હજુ નાનો છે, તું પુરુષ છે, સ્ત્રી વગરનું ઘર ન હોય, એકલા પડે ધંધો અને દીકરો સંભાળી નહીં શકાય. તને બીજું આસુ પાતળું માણસ મળી જશે. બધી નવી માં ખરાબ નથી હોતી, તે આવી દીકરો મોટો કરશે.
તેણે સૌને સામો સવાલ કર્યો. નવી માનો ભરોસો કેમ કરવો, તેની દલીલ સામે સૌ મૂંગા થઈ ગયા. 10 વાગતા સ્નેહલનો ફોન આવ્યો. દાદા, મારે મોડું થશે, તમે અને બા સુઈ જાજો. મારી પાસે કી ચાવી છે, હું ઘરે મારી મેળે આવી જઈશ. લે તું વાટ જોતી હતી ને સ્નેહલને, મોડું આવશે એમ કહી અવંતીલાલ બેડરૂમ તરફ ચાલ્યા. વૃદ્ધ દંપતી બેડરૂમમાં સુઈ ગયા. રાત્રે 12 વાગે સ્નેહલ ઘેર આવી લેચ કી ચાવી વડે બારણું ખોલી પ્રથમ માળે પોતાના બેડરૂમમાં સૂતા સૂતા મોબાઈલ કરતા કરતા ક્યારે મીઠી નીંદરમાં સરી પડ્યો, તેનું ભાન ન રહ્યું. રોજની જેમ જ અવંતીલાલ રાત્રે 1 વાગે જાગી ઉપર તેના રૂમમાં ગયા. તેનો મોબાઈલ બંધ કરી તેના શરીર પર વિખરાયેલી ચાદર ઓઢાડી સરખી કરી તેના કપાળે હળવું ચુંબન કર્યું. આ અવંતીલાલનો દરરોજનો નિત્યક્રમ હતો. તેઓ રૂમની બહાર જતા હતા ત્યાં જ સ્નેહલે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, દાદા, મને પંપાડ્યા વગર ક્યાં ચાલ્યા? તમારા હાથથી ના પંપાડો ત્યાં સુધી તો મને સારી ઊંઘ આવે છે કોઈ દી? તમને મારે એક વાત પૂછવી. અવંતીલાલ હસ્યા. તું હજી સૂતો નથી, તારે શું પૂછવું છે? બોલ. અવંતીલાલ તો જાણતા હતા છતાં પ્રશ્ન કર્યો હતો. તેના બેડ પર બેસી ગયા. સ્નેહલ તેની તરફ પટકું ફર્યો અને અવંતીલાલ તેના વાસામાં તેમનો જમણો હાથ ધીમે ધીમે ફેરવી રહ્યા હતા. સ્નેહલ, તમે અમને સુરેન્દ્રનગર એકલા મૂકી અહીં રહેવા શા માટે આવી ગયા? તેને થોડી ખબર હતી છતાં વાત બીજી રીતે પૂછી. અવંતીલાલ, બેટા, મારી નોકરી પૂરી થતા અમો શાંતિથી બાકીનું નિવૃત્ત જીવન ગાળવા અહીં આવ્યા છીએ. તારી દાદીને ઉંમર કારણે ગરમી સહન કરી શકતી નથી. તેને બીપી, સુગર વગેરે રહે છે. સુરેન્દ્રનગરમાં અહીં કરતા વધુ તાપ પડે તેમજ અહીં જગ્યા વિશાળ હોય, બગીચો, ઝાડ પાન અને કુદરતી વાતાવરણ મળે તો અમારું શરીર સ્વસ્થ રહે. મને પણ બગાયતાનો નાનપણથી શોખ, એ તને ખબર હશે. હું રોજ સવારે બગીચાની માવજત અને પાણી પાઉં છું. સ્નેહલ, તમને દાદાજી જૂઠું બોલતા પણ નથી આવડતું. મારી મમ્મીના સ્વભાવ અને મારા નાના નાનીના ખરાબ વર્તન વ્યવહારને કારણે તમે નારાજ થઈ મને એકલું મૂકી ચાલી આવ્યા છો. અવંતીલાલ સ્નેહલના માથાના વાળમાં પોતાની આંગળી તો ફેરવતા બોલ્યા, બેટા, અત્યારે રાત્રે 1:30 વાગ્યો છે, તું સૂઈ જા, મારે પણ સવારે 6 વાગે ઉઠવાનું છે. સ્નેહલ, આમ વાત ઉડાડી દો તો તે હવે નહીં ચાલે. હવે હું મોટો થયો, નાનો કીકલો નથી રહ્યો. કાલ સવારે બ્રેકફાસ્ટ સમયે તમારે મને બધી વિગતે વાત કરવી પડશે. અવંતીલાલ, હા, ઓકે, ગુડ નાઇટ, સ્વીટ ડીમ. તેઓ નીચે દાદરો ઉતરતા વિચારવા લાગ્યા કે કાલે સ્નેહલ વાત જાણ્યા વગર રહેશે નહીં. તેને કઈ રીતે વાત કરવી તેની મનમાં ગોઠવણી કરવા લાગ્યા. નીચે પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવી, તેથી આખી રાત પટખા ઘસ્યા. અવંતીલાલના દીકરા વિશાલને તેમના માતા પિતા એકલા રાજકોટ રહે છે તે મનથી ગમતું ન હતું, પરંતુ પારિવારિક સંજોગોમાં અને પોતાના સાસરિયાની કચકચ અને પત્નીના સ્વાર્થી સ્વભાવના કારણે નારાજ થઈ અવંતીલાલે લીધેલ કઠોર નિર્ણય સામે તે લાચાર હતો. તેના પુત્ર સ્નેહલ અને તેના મા બાપ વચ્ચે બહુ લગાવ છે તે જાણતો હતો. તેઓ સ્નેહલને બહુ પ્રેમ કરતા હતા. જ્યારે તેઓ અલગ થઈ રાજકોટ રહેવા આવ્યા ત્યારે 12 વર્ષનો સ્નેહલ બહુ નાસીપાસ થયો હતો. દાદા દાદીથી વિખૂટા પડતા તેને સુરેન્દ્રનગરમાં ચેન પડતું ન હતું. દરરોજ તેમની સાથે રાત્રે વિડીયો કોલ કરી વાત કરી લેતો હતો, જે તેનો નિત્યક્રમ બની ગયો હતો. વિશાલ આ બધું સમજતો હતો. આમ ને આમ 6 વર્ષ પસાર થઈ ચૂક્યા અને સ્નેહલ 12 સાયન્સમાં સારા માર્ક્સ પાસ થયો. વિશાલે તેના માટે બેંગ્લોર, પુના, મદ્રાસ અને પરદેશમાં અમેરિકા, કેનેડા વગેરે સારી જગ્યામાંથી કોલેજમાં એડમિશન મળી જાય તેવા પ્રયત્નો કરવા લાગ્યો. પરંતુ સ્નેહલે તમામ ઓફરો ઠુકરાવી દીધી. તેણે દાદા દાદી જાણ કરી કે હું રાજકુમાર કોલેજમાં રાજકોટ ખાતે મારું એડમિશન લઈ રહ્યો છું, તમારી સાથે રહેવા આવી રહ્યો છું. આ સાંભળીને વૃદ્ધ દંપતીની આંખમાં હર્ષાનું આંસુ
આવી ગયા અને સ્નેહલ અહીં રહેવા આવે છે. તેની તૈયારીઓ કરવા લાગ્યા. સ્મિતાને આ ગમ્યું તો નહીં, પણ તે કાંઈ કરી શકી નહીં. તેને તો દીકરાને પરદેશ ભણવા મોકલી ત્યાં સેટ કરી પોતાને ભવિષ્યમાં પરદેશમાં રહેવા જવાશે તેવા સ્વપ્નમાં જોઈ રહી હતી. તે ચકનાચૂર થતા જોયા. તેણે તેના મા બાપને સ્નેહલને સમજાવવા કહ્યું. તેઓએ પણ સ્નેહલને તેના ઉજ્જવળ ભવિષ્યની વાતો કરી ભમરાવવાની કોશિશ કરી, પરંતુ સ્નેહલ તો પોતાના નિર્ણય પર અડગ જ રહ્યો. વિશાલનો પોતાના મા બાપ એકલા રહેતા હતા, તેથી સ્નેહલ તેની સાથે રહે તો તેની સાર સંભાળ રાખી શકાશે તે વિચારી મનમાં ખુશ થયો હતો. અવંતીલાલ સવારે ઉઠીને બિંદુબેનને રાત્રે શહેરને કરેલી હઠની વાત કરી. તું બધું કામ પડતું મૂકીને આ અંગે કાંઈક વિચાર, એમ કહી અવંતીલાલ બગીચામાં ગયા. બિંદુબેન, મેં તો તમને અગાઉ કહ્યું તો હતું કે તે જાણ્યા વગર રહેશે નહીં. અવંતીલાલે બગીચામાં બ્રેકફાસ્ટ કરવા માટે વચ્ચોવચ ધોળકાના પ્રખ્યાત રોયલ ફર્નિચર વાળા પોતાના મિત્ર વિજયભાઈ દ્વારા ભેટ મળેલ સાગના લાકડામાંથી બનાવેલ ગોળ ટેબલ અને 4 ખુરશીઓ ટેબલ ફરતી ગોઠવેલી. તેની પર સાઈડો કરવા સુરેન્દ્રનગરની કલાત્મક રંગબેરંગી છત્રી મૂકેલી હતી. સવારે 7:30 થતા સ્નેહલ બગીચામાં બનાવેલ બાથામાં રોજની જેમ અડધો કલાક તરવા આવ્યો. 8 વાગતા ત્રણેય દાદા દાદી અને સ્નેહલ રાઉન્ડ ટેબલ બ્રેકફાસ્ટ કરવા ભેગા થયા. ચા પીતા પીતા સ્નેહલ બોલ્યો, દાદાજી હવે વાત કરો. અવંતીલાલ બિંદુબેન સામે એક નજર ફેરવી. બિંદુબેન આંખના ઈશારે મુખ સંમતિ આપે. અવંતીલાલ, તને ખબર છે તારા નાના સંપતરાય મારા પાડોશી હતા. અમો લગભગ 20 વર્ષ એક સાથે રહ્યા. તારા મમ્મી પપ્પા બાળપણથી સાથે રમ્યા ભણ્યા અને મોટા થયા. અમો બંને પાડોશી ઉપરાંત જ્ઞાતિ એક હોય અને તેને સંબંધમાં ફેરવવાનું નક્કી કર્યું. તારા મમ્મી પપ્પા તો આ જ ઈચ્છતા હતા. આટલી વાત થઈ ત્યાં અવંતીલાલનો મોબાઈલ રણક્યો. મોબાઈલ સ્ક્રીન પર વિશાલનું નામ હતું. તેમણે તરત કોલ રિસીવ કર્યો. વિશાલ બોલ્યો, પપ્પા તમે ડ્રાઈવરને ઘરે બોલાવી લો. તમે મમ્મી અને સ્નેહલ તાત્કાલિક અહીં બની શકે તેટલા ઝડપી કારમાં આવી જાઓ. શું થયું છે બેટા? અવંતીલાલ બોલ્યા. બિંદુબેન અને સ્નેહલને તો કાંઈ સમજાતું નહોતું. વિશાલ, હું તમને હમણાં સમય મળે કોલ બેક કરું છું, પણ તમે નીકળી જજો. અવંતીલાલ સૌ પ્રથમ ડ્રાઈવરને બોલાવી સુરેન્દ્રનગર જવા માટે ગાડી તૈયાર કરવાની વાત કરી અને બિંદુબેન સ્નેહલને બેગ ભરી તૈયાર રહેવા કહ્યું. મિત્ર રમણલાલને ફોન કરી જણાવ્યું કે હું 15 મિનિટમાં તારા ઘેર આવું છું. 2 જોડી કપડાં સાથે લઈ લેજે, આપણે સુરેન્દ્રનગર જવાનું છે. રમણલાલ, કેમ ઓચિંતુ? અવંતીલાલ, વિશાલનો ફોન આવ્યો છે. તેણે કોઈ ફોડ નથી પાડ્યો. રોજના નિયમ મુજબ બ્રેકફાસ્ટ વખતે ત્રણેય સંતાનો મા બાપને કોન્ફરન્સ પર વાત કરતા તે રીતે નાના પરેશનો મુંબઈથી અને દીકરી નંદાનો પંજાબથી ફોન આવ્યો. ત્યારે અવંતીલાલે બહુ લાંબી વાતચીત કરવાની ટાળી, કારણ કે બંને જણા દૂર હોય. સુરેન્દ્રનગરમાં કોઈ અઘટિત ઘટના બની છે તે વાત ન કરી. તેમને ટેન્શન આપવા માંગતા ન હતા. ઉપરાંત પૂરી વિગત જાણ્યા વગર વાત વધારવાની ઈચ્છા નહોતી. તેમણે માત્ર એટલું કહ્યું કે વિશાલે અમને સુરેન્દ્રનગર અત્યારે બોલાવ્યા છે, તેથી અમો ત્યાં કારમાં જઈએ છીએ. બંનેને નવાઈ લાગી કે મમ્મી પપ્પા અચાનક કેમ સુરેન્દ્રનગર જઈ રહ્યા છે. કાલે સવારે કોન્ફરન્સ ફોન હતો ત્યારે મોટા ભાઈએ કેમ કાંઈ જણાવ્યું નહીં હોય. આજે વિશાલભાઈનો ફોન સતત એગેસ બતાવે છે. ફેક્ટરીમાં કાંઈ થયું હશે કે ભાભીએ કાંઈ ધમાચકડી બોલાવી હશે. આમ વિચારતા વિચારતા બંનેએ ફોન મૂક્યા. સૌ કારમાં બેઠા તેવો જ વિશાલનો મોબાઈલ ફરી આવ્યો કે તમે સીધા હોસ્પિટલ આવજો. તરત ફોન કટ થઈ ગયો. હવે તો અવંતીલાલ પણ થોડા ગભરાયા. તેમણે ડ્રાઈવરને ગાડી થોડી ઝડપથી હાંકવા કહ્યું. બિંદુબેન, વિશાલ પૂરી વાત કેમ કરતો નથી? મને તો ચિંતા થાય છે. રમણલાલ, ભાભી તમે ટેન્શન ન આવતા, તમને તરત જ બીપી વધી જશે.
સ્નેહલ: મારી મમ્મીને ફોન કરી જોઉં? દાદાજી: અવંતીલાલ: ના બેટા, આપણે હમણાં 2 કલાકમાં પહોંચી જઈશું. બિંદુ: તને તો ખબર છે ને, પહેલેથી વિશાલ જરૂર સિવાય વધારાની વાત કરતો નથી. બધી ચિંતા મહાવીર ભગવાન પર છોડી દેશે. સ્મિતાને બેભાન અવસ્થામાં ICU વિભાગમાં દાખલ કરી હતી. તેનું MRI અને CT સ્કેન વગેરે રિપોર્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. 1.5 કલાકના તેઓ સુરેન્દ્રનગર પહોંચી ગયા. બધા સીધા મોટરમાંથી ઉતરી હોસ્પિટલમાં આવેલ રિસેપ્શન કાઉન્ટર તરફ દોડી ગયા. વિશાળ ફોન પર સૌને સૂચના આપી રહ્યો હતો. મા બાપને આવતા જોઈ તેમની તરફ સામો ઝડપથી આવવા લાગ્યો. અવંતીલાલ કાંઈ પૂછે તે પહેલા બિંદુ બેન બોલ્યા: શું થયું બેટા? વિશાળ: કોને અહીં લાવ્યા છે? વિશાળ ટૂંકમાં બધી વાત જણાવી. વાત એમ હતી કે વિશાલનો સાળો પિનાકીન તેના પરિવાર સાથે મહુડી જાત્રાએ આજે વહેલી સવારે 5 વાગે કારમાં જવાનો હતો. તેમાં એક જગ્યા ખાલી હોય તેણે આગલી રાત્રે તેની મોટી બહેન સ્મિતાને આગ્રહ કરતા તે તેની સાથે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં મારુતિ વાનનું ટાયર બસ્ટ થતા ગાડી રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે ટકરાતા અકસ્માત થયો છે. સૌને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં સ્મિતાને વધારે વાગ્યું હતું. તેમાં તેને માથામાં ગંભીર રીતે ઈજા થઈ હતી. આ વાત સાંભળીને બિંદુબેન તો ઘડીકભર સ્તનબંધ થઈ ગયા અને ચક્કર આવતા બાજુમાં ઉભેલા સ્નેહલને તેમને ટેકો આપી ખુરશીમાં બેસાડ્યા. તેમની બીપી હાઈ થતા અર્ધ બેભાન જેવી બેચેની લાગવા લાગી. વિશાલ દોડી ડોક્ટર અને નર્સને બોલાવવા તાત્કાલિક સારવાર કેન્દ્ર તરફ દોડ્યો. 5 ફૂટના અંતરે ઉભેલા વેવાય તેમની પાસે આવી બોલવા લાગ્યા કે અમારી દીકરીની સ્થિતિ તો જુઓ અને આ બધા નાટક બંધ કરો. જમાઈને તેની સેવા કરવા દો. આ સાંભળીને અવંતીલાલ બોલ્યા: બોલવામાં થોડો સંયમ રાખો તો સારી વાત છે. સ્મિતા અમારી કોઈ દુશ્મન નથી. તે અમારી કુળવધુ છે. અમે તો તમારી દીકરી મુક્તપણે સ્વતંત્ર જીવી શકે તે માટે અલગ શહેર રાજકોટમાં રહેવા ચાલ્યા ગયા છીએ. આ તો વિશાલે ફોન કરી અમને બોલાવ્યા એટલે અમે આવ્યા છીએ. સંપતરાય બોલ્યા: રહેવા દો આ બધી વાતો. એકલા રહેવાની વાતમાં મારી દીકરી પર આરોપ ના મૂકો. એકલી વિશાલ કુમાર અને સ્મિતાને તમે સાચવવાની જવાબદારી નથી. પરેશ અને તેની પત્ની મુંબઈ એકલા જલસા કરે તેનું કાંઈ નહીં. તેમની પણ જવાબદારી ખરી ને. ત્યાં પણ રહેવા જાવ ને તો રાજકોટ એકલા ના રહેવું પડે. અવંતીલાલ: પરેશ વિશેની વાત સાંભળી ગરમ ખાઈ ગયા. અમારે શું કરવું અને શું ના કરવું તેની પંચાયત તમે ના કરો તો સારું. સ્મિતા વહુને ઈજા અમે નથી કરી. પિનાકીને ગાડી હાંકતા ધ્યાન રાખવું હોત તો આ પરિસ્થિતિ ના સર્જાય. ભાવના વેવાણ સ્મિતાની મમ્મી: એટલે શું મારા દીકરા પિનાકીને હાથે કરીને અકસ્માત કર્યો છે એમ? સ્મિતા તો તેની સગી બહેન છે. તે લોકોને પણ વાગ્યું જ છે ને. તેઓએ સ્પેશિયલ રૂમમાં દાખલ કર્યા છે. તેમના ખબર પૂછવાના પણ વિવેક તમારા લોકોમાં નથી. બિંદુબેન સ્વસ્થ થતા બોલ્યા: મૂકોને બધું તમે. અવંતીલાલને અને ભાવનાબેનને તમે પણ હવે બોલવું રહેવા દો. સ્નેહલ ખીજાતા બોલ્યો: મારા મમ્મીની ઈજાની કોઈની પડી નથી અને આ શું માંડ્યું છે? નાના નાની તમે જરૂર શું કર્યું અત્યારે? સ્નેહલ બધું સમજી ગયો. આ ઝઘડાનું મૂળ કારણ શું છે અને કોણ આમાં ભાગ ભજવે છે. બપોરના 2 વાગે સ્મિતાના તમામ રિપોર્ટ આવી જતા ડોક્ટરોએ જાહેરાત કર્યું કે સ્મિતાને માથામાં હેમરેજ છે અને એક હાથ ને પગમાં ફ્રેક્ચર આવ્યું છે. તેને બીજા મોટા શહેરમાં હેમરેજનું ઓપરેશન કરવા ફેરવવા પડશે. વિશાલે આ વાત કરતા અવંતીલાલને કહ્યું: આપણા બિશનકુમાર ન્યુરો સર્જન છે, તેની સલાહ લે. તેને બધા રિપોર્ટ ઓનલાઈન મોકલી આપ. મેં પરેશ અને નંદાને 12 વાગે ફોન કરી
પરિસ્થિતિની જાણ કરી ત્યારે તેઓએ અહીં આવવા તૈયારી બતાવી તો મેં કહ્યું હતું કે વેઇટ એન્ડ વોચ. તેઓને તે 10 વાગે જાણ કરી હતી. તે પણ તેમણે મને જણાવ્યું હતું. હા પપ્પા, હું બિશન કુમારને રિપોર્ટ મોકલી દઉં છું, તેમ વિશાલ બોલ્યો. અવંતીલાલે પરેશ અને નંદાને બધી હકીકતથી વાકેફ કર્યા. સાથે આવેલા રમણલાલે કહ્યું, અમદાવાદમાં મારા પિતરાઈ ભાઈના દીકરા વહુએ સંપૂર્ણ આધુનિક સગવડતાવાળી પ્રાઇવેટ હોસ્પિટલ SG હાઈવે પર ઊભી કરી છે. જરૂર હોય તો તેને ફોન કરું. આ વાત કરતા હતા ત્યારે વિશાલે આવીને કહ્યું, બિશન કુમારનો મારી પર ફોન આવી ગયો. તેમણે સ્મિતાના રિપોર્ટ જોઈ લીધા છે. અવંતીલાલ શું કહ્યું? તેમણે વિશાલને તેના બનેવી અને અવંતીલાલના જમાય બિશન કુમારે અમદાવાદ ખાતે ઓપરેશન કરવાની ટેલિફોનની સલાહ આપી. તેમને જણાવ્યું, મારા પ્રણમ સ્નેહી મિત્ર પ્રશાંત ભટ્ટ ન્યુરોસર્જન છે. મારે તેમની જોડે વાત થઈ છે. તેઓ સ્મિતાબેનનું ઓપરેશન કરવા તૈયાર છે. તેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સ્મિતાબેનને અમદાવાદ લઈ જાઓ. ડોક્ટર ભટ્ટ VS હોસ્પિટલ સામે મહાકાંત બિલ્ડિંગમાં ચોથા માળે પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવી રહ્યા છે. પોતે પણ ઓપરેશન સમયે હાજર રહેવા પંજાબથી અમદાવાદનું ફ્લાઇટિંગ બુકિંગ કરાવી લીધું છે અને સાથે નંદા પણ આવી રહી છે. તેની જાણ કરી દો. પ્રશાંત અને બિશન કુમાર બંને અમદાવાદ સરકારી મેડિકલ કોલેજના સહાધ્યાયી હતા. તેઓએ અરસપરસ આજ સુધી સંબંધો જાળવી રાખ્યા હતા. નંદા પણ તે કોલેજમાં ભણી ગાયનેક ડોક્ટર બની હતી. તે બંનેના સંબંધો વધારે વધતા ડોક્ટર પ્રશાંત ભટ્ટનો સૌથી મોટો ફાળો હતો, જેના પરિણામે તો આજે તેઓ પતિ પત્ની બની શક્યા હતા. બિશન કુમારના પિતા હરમસિંહ વડોદરામાં ONGC માં ઉચ્ચ હોદ્દા પર વડોદરા ખાતે નોકરી કરતા હતા. તેમની માતા નવજોત કૌર એક સારા પંજાબી લોક ગાયક ટીવી કલાકાર હતા. તેઓ નિવૃત્ત થયા સૌ પંજાબ તેમના વતન જલંધર વસ્યા. ત્યાં બંનેએ પોતાની ખાનગી હોસ્પિટલ ચાલુ કરી હતી. પરેશને અવંતીલાલે ફોન પર બધી વિગતવાર માહિતી આપી. ઓપરેશનની ખબર પડતા પોતાની પત્ની માધુરી સાથે તાત્કાલિક અમદાવાદ આવવા નીકળી ગયો. પરેશ કોમ્પ્યુટર એન્જિનિયરનું ભણી મુંબઈ ખાતે ટાટા કંપનીમાં સારા પગારની નોકરી કરી રહ્યો હતો. તેની સાથે નોકરી કરતી માધુરી પંડ્યાને પ્રેમ કરી પરણ્યો હતો. તેના જોડિયા સંતાનો રવિ, રિયા, હાલ હાઈસ્કૂલમાં ભણી રહ્યા હતા. માધુરીનો જન્મ મુંબઈમાં થયો એટલે પહેલેથી ફેશનેબલ અને સ્વતંત્ર મિજાજની હતી. માધુરીનું કુટુંબ મૂળ આણંદ શહેરમાં ગુજરાતનું હતું. તેના પિતા પરસોત્તમ દાસ યુવાનીમાં વેપાર કરવા આણંદથી મુંબઈ આવી ગયેલા. શરૂઆતમાં નોકરી કરી બાદ હાલ પોતાનો કોટન અને પેપર વેસ્ટનો મોટો હોલસેલ કારોબાર ચલાવી રહ્યા હતા. પોતે બ્રાહ્મણ હોય, જાતિ સ્વભાવ મુજબ થોડા રૂક્ષ સ્વભાવના હતા. તેઓને પૈસો થઈ જતા તેનું તેને અભિમાન હતું. અવંતીલાલ આ સંબંધ કરવાની લાખ મના કરી હોવા છતાં પરેશની જીદ બિંદુબેન આવી રૂપ સૌંદર્યવાન ફેશનેબલ છોકરી જો ઘરમાં પુત્રવધુ તરીકે આવતી હોય, તેણે વિશાલને કહી અવંતીલાલને મનાવી લીધા હતા. CU શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સુરેન્દ્રનગરથી એમ્બ્યુલન્સ દ્વારા સ્મિતાને અમદાવાદ ખાતે સાંજે લાવવામાં આવી અને તેના તમામ રિપોર્ટ ફરી કરવામાં આવ્યા, કારણ કે સવારે તેનું ઓપરેશન કરવામાં હતું. રાત સુધીમાં બિશન કુમાર, નંદા, પરેશ, માધુરી અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદમાં રહેતા સગા વહાલાને જાણ કરતા તેઓ પણ મદદરૂપ થવા હોસ્પિટલ પહોંચી ગયા હતા. સ્મિતાના પપ્પા સુરેન્દ્રનગર રોકાયા, કારણ તેના દીકરા પિનાકીને હજુ હોસ્પિટલમાંથી રજા મળી નહોતી. તેના મમ્મી અને અન્ય લોકો મોટર કાર દ્વારા અમદાવાદ અગાઉથી આવી ગયા હતા. સ્મિતાનું મોસાળ કલોલ હોય તેઓ પણ વાહન લઈ અમદાવાદ દોડી આવ્યા. સવારે 6:30 વાગે ઓપરેશન ચાલુ કરી લગભગ 9 વાગે સફળતાપૂર્વક પૂરું થયું હતું. જેમ જેમ જાણ થતી ગઈ તેમ લોકો હોસ્પિટલ ખબર પૂછવા આવવા લાગ્યા. ઉપરાંત
મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક વગેરે સોશિયલ મીડિયાથી વિશાલ અને અવંતીલાલના મોબાઈલ ભરાઈ ગયા. 5 દિવસ બાદ હોસ્પિટલમાં લાઇટ પ્રોબ્લેમ થતા સ્મિતાને બીજી હોસ્પિટલમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યારે અવંતીલાલના મિત્ર રમણલાલે મદદે આવ્યા. તેના પિતરાઈ ભાઈના દીકરા સંદીપની હોસ્પિટલમાં તાબડતોબ વ્યવસ્થા કરવામાં આવી. સ્મિતાને ત્યાં ફેરવવામાં આવી. 5 દિવસથી રમણલાલ સુરેન્દ્રનગર અને અમદાવાદ અવંતીલાલ સાથે હતા. સૌ હોસ્પિટલમાં બેઠા હતા ત્યારે પરાગનો મોબાઈલ પર ફોન આવ્યો. પપ્પા, ક્યારે રાજકોટ પરત આવો છો? આ વાત સાંભળીને અવંતીલાલ બોલ્યા, આ દવાખાનાની દોડા દોડીમાં તને રાજકોટ મોકલી દેવાનું પણ મને ના સાંભળ્યું. હું થોડો સ્વાર્થી બની ગયો. હમણાં ડ્રાઈવરને કહું તારે જ્યાં જવું હોય ત્યાં મારી કારમાં રાજકોટ મૂકી જશે. રમણલાલ, તું નહીં, મારો દીકરો સ્વાર્થી છે. બિંદુબેન, એમ કેમ બોલો? રમણભાઈ, દીકરાને મા બાપની ચિંતા હોય જ. તમારો પરાગ હોય કે અમારો વિશાલ, અમો સુરેન્દ્રનગરથી રાજકોટ રહેવા ગયા. તેને જરાય નહોતું ગમ્યું. રમણલાલ હસતા હસતા બોલ્યા, ચાલો તમારું કહ્યું હું માની લઉં, પણ ઘરમાં 20 નોહરી પુત્ર વધુ માટે એક વિશેષણ 20 નખ વાળી આવે બાદ દીકરો અડધો જ આપણું રહે છે. બિંદુબેન અવંતીલાલ સામે જોઈ આશ્ચર્ય પામતા આંખોના ઈશારાથી પૂછ્યું, રમણભાઈ શું કહેવા માંગે છે? મને સમજાયું નહીં. અવંતીલાલ, રમણ, હું સમજી ગયો, પણ તારી ભાભીને ફોડ પાડી વાત કર, નહીં તો તારી ગેરહાજરીમાં મારું માથું ખાશે. બિંદુબેન, જુઓ, રમણભાઈ તમારા ભાઈ કેવું બોલે છે. તેમની સાથે 45 વર્ષ આવું સાંભળીને જ કાઢ્યા છે. કોઈ દી મને શક લેવા નથી દીધું. કાંઈ પણ થાય એટલે પહેલો વારો મારો આવી જાય. રમણલાલ, હશે ભાભી, તમને ન કહે તો કોને કહેવા જાય? વાતમાં આપણી ગાડી આડે પાટે ચડી ગઈ. મૂળ વાત તો મારા પરાગની કરવાની છે. સાંભળો તમે, લતાના ગયા પછી મારી સ્થિતિ અતિ દુષ્કર છે. પરાગનો ફોન અમસ્તો નથી આવ્યો. ભાભી, મારી પુત્રવધુ ના કહેવા પર જ આવ્યો હોય. 100% તે બંને જણા નોકરી કરે એટલે નાના ભૂલુને કોણ રાખે? ઉપરાંત ઘરની તમામ વસ્તુઓ, કરિયાણું, શાકભાજી વગેરે લાવવાનું મારી માથે હોય છે, જે મેં સ્વીકારી લીધું છે. પણ મારે આવું કોઈ વ્યવહારિક કે સામાજિક કામથી બહાર ગયો હોઉં, અગર મને કોઈ નાની મોટી માંદગીના કારણે બહાર ના જઈ શકાય તો ઘરની ખરીદી કરવાની પડી રહે છે. હું તેને દરરોજ અહીંથી ફોન એક વાત કરું જ છું, એટલે મારા ખબર અંતર પૂછવા માટે ફોન આવ્યો છે તેવું તમારું માનવું ખોટું છે. તેને અત્યારે ફોનમાં શું કહ્યું તમારે જાણવું છે? બિંદુબેન, શું? રમણલાલ, તમે રાજકોટ ક્યારે આવો છો? ભોલું તમને બહુ યાદ કરે છે. જેવો હું રાજકોટ પહોંચીશ તેના બીજા દિવસે વહુ સવારે ખરીદીની મોટી યાદી આપશે, તે પાકું. તેમ કહી પોતે હસવા લાગ્યા. બિંદુબેન તો આ સાંભળીને અવાચક થઈ ગયા. આજે સાંજે રમણલાલ રાજકોટ જવા બસ બુકિંગ કરાવવાની વાત કરી. દીકરાનો ફોન આવવા સાથે રમણલાલ રાજકોટ બસમાં જવાની વાત કરતા અવંતીલાલે પોતાની ગાડી તેમને રાજકોટ મૂકવા પરાણે મોકલી. રમણલાલ જતા બંને જણા હોસ્પિટલમાં નીચે આવેલ વેઇટિંગ રૂમમાં ખુરશીમાં બેસી વાત કરતા હતા કે બિંદુબેન બોલ્યા, રણમલભાઈને ધન્ય છે હો. તેની વાત સાંભળી મને તો અરેરાટી થઈ ગઈ. દીકરા વહુની સાવ આવી સ્વાર્થ વૃત્તિ. અવંતીલાલ, દુનિયામાં રમણલાલ જેવા 80% લોકો આ રીતે જ હેરાન થાય છે. નહીં તો પરાગને તે આ જૂના મિત્ર જીવનલાલની પુત્રી સંગીતા સાથે પ્રણયો છે. તેમ છતાં અત્યારે રમણ સાથે તેના વેવાય જીવનલાલ બોલતા પણ નથી. બિંદુબેન, લે કર વાત. બેઉ નંદાને મોબાઈલ પર વાત કરતા કરતા પોતાની પાસે આવતી જોઈને વાત કરતા બંધ થયા. નંદા, લો પપ્પા, મમ્મીનો ફોન છે. અવંતીલાલે
मोबाइल हाथ में लेता सामा छेड़ी थी। हनुमंत सिंह, अब स्मिता जी कैसी है, तबीयत है कम, अभी कल रात को ही फॉरेन से वापस आए, हमको बिशन से बताया स्मिता जी का एक्सीडेंट हुआ है और हेमरेज के कारण अहमदाबाद में ऑपरेशन करना पड़ा। अवंतीलाल, अब तो ठीक है मगर उनकी याददाश्त चली गई है, हमको देखती है मगर पहचान नहीं पाती है। हनुमंत सिंह, हेमरेज में ऐसा होता है, मगज में से खून और पानी को ऑपरेशन से जरिए निकाल जाता है। मगज खोपड़ी में तैरना चाहिए मगर बिना पानी ये नहीं हो सकता। धीरे धीरे मगज में नया पानी और खून बढ़ेगा तब ठीक होगा। विशाल, कहाँ है फोन, दो उनसे भी बात कर लूं। अवंतीलाल, वो तो कल शाम को सुरेंद्र नगर गया फैक्ट्री काम से, आज रात को वापस आएगा, मैं बोल दूंगा आपको फोन आया था। हनुमंत सिंह, कोई बात नहीं, बहुत टेंशन मत लेना, अच्छा हो जाएगा। बहन जी को फोन दो, मेरी वाइफ बात करना चाहती है। और दूसरी बात, नंदा बिटिया जब तक आपको जरूरत हो तब तक वहां रुक सकती है। વેવાઓની આ વાત વચ્ચે વેવાણ કઈ બોલ્યા પણ અવંતીલાલ કાંઈ સ્પષ્ટ સમજી ના શક્યા। બિંદુ, આ લે ફોન, તારી સાથે નંદાની સાસુ વાત કરવા લાઈન પર છે, તેને કહી અવંતીલાલે ફોન बिंदु ने बहन ने आप्यो। नवजोतक और, बिंदु जी मैं कल रात को ही न्यूयॉर्क से बहुत थक कर आई हूँ, मेरा वहां प्रोग्राम था, मेरे को ऐसा था नंदा बिटिया जब मैं इधर आऊंगी तब मेरी सेवा करेगी, पर सुबह मैंने उनको देखा नहीं, मैंने बिशन को पूछा तब पता चला वो तो अपनी स्मिता भाभी को सेवा में 10 दिन से अहमदाबाद रुकी हुई है, अब उनको भेज दो, थोड़ी सी हमारी भी सेवा कर सके। तमे जोयू नंदानी सासुए स्मिताना खबर ज न पूछ्या। बिंदुबेन गम खाईने, हाँ बहन जी मैं नंदा को जल्दी ही भेज देती हूँ। दीकरीनी माए आम ज कहेवू पड़े। फोन सामेथी कट थयो। बाप दीकरी समझी गया के बिंदुबेन वेवाण साथे सेनी वात करी छता प्रश्नार्थ चेहरे बेऊए बिंदुबेन सामे जोयू। बिंदुबेन हसता हसता, काई नथी थयुं, वेवाण परदेशथी आवी थाकी गया छे तो नंदाने जलधर बोलावे छे। नंदा, जोयू मम्मीजीए स्मिता भाभीना खबर ज न पूछ्या, हूँ डॉक्टर बिसेनने ज फोन करी कही दઉં છું, हजी मारी अहींया मिनिमम अठवाडिયું जरूर छे, एटले हजी हमणा नहीं आवुं, तेम कहीती पग पसारती रूम तरफ जवा परत फरती हती। त्यां ज बिंदुबेन खीजाया, ऊभी रहे, सांभळ, खबरदार जो ते बिशन कुमार ने फोन कर्यो छे तो तेमां एनो शुं वाक छे। नंदा, जुओ पप्पा, मम्मी दर वखते मने ज खीजाय छे, एમને એમ છે કે બેઉ ભાભીના પિયર કરતા મારું સાસરું વધુ સારું છે, તો એ તમારી ભૂલ છે। નંદાની આંખમાંથી ટપક આંસુ પડ્યા। બિંદુબેન, તે તારી મેળે છોકરો શોધ્યો છે, અમારી કોઈ ભૂમિકા નહોતી, તારે બને તેટલું જલ્દી એડજસ્ટ થવું પડશે, અમે નહીં હોય ત્યારે શું તું આમ રોયા કરીશ? બોલ અવંતીલાલ। બંને શાંત પડો। જોતો નંદા स्मिताना रूम में नर्स जाय छे। नंदा झड़पथी चाले रूम तरफ गए। आ पहला स्मिताना ऑपरेशनना त्रीजा दिवसे परेश अने माधुरी मुंबई परत गया। बिशन कुमारना चौथा दिवसे स्मिता पूरी रीते भान में आवता तेने अवंतीलाले जलधर पंजाब जवा सलाह आपी, जे मानी, परंतु नंदाने अहीं अमदावाद में स्मितानु ध्यान राखवा मुकता जवानी वात करी। बिंदुबेने घणी ना पाड़ी के हवे अहीं रोकावाना छीए, हवे तेनी खास जरूर नथी। नंदा भले तमारी साथे पासी पंजाब आवे त्यां होस्पिटल में तमे एकला पड़ी जशो। बिशन कुमार बोल्या, नंदा डॉक्टर छे, थोड़ा दिवस भले रहे, अहीं थोड़ू होस्पिटल में सरखुं थाय अने दवा दारू वगैरेनी जाणकारी तमने मळी जाय, बाद भले आवे। दंपती पासे कोई दलील नहोती अने जमाईने समझण पर वारी गया। विशालना सासू वगैरे ऑपरेशन पछी बीजा दिवसे सुरेन्द्रनगर तेना शाळा पिनाकिनना बहाने
પાછા ચાલી ગયા હતા. નંદા રૂમમાં પાછા ફર્યા બાદ અવંતીલાલ, નંદા જોઈએ તેવી લગ્નથી સુખી નથી લાગતી અને સાસરિયામાં એડજસ્ટ નથી થઈ લાગતી. બિંદુબેન, તમારી એકની એક લાડકી દીકરી છે ને, એટલે તમે મોઢે ચડાવેલી છે. જેટલો વાક સાસરિયાનો ગણો છો તો આપણી દીકરી સર્વગુણ સંપન્ન છે. અવંતીલાલ, મેં એવું ક્યાં કહ્યું? પણ બિંદુબેન, પણ કાંઈ નહીં. જમાઈ સારો છે ને, એ તમે વિચારો, બાકી બધું ભૂલી જાઓ. ના, વેવાઈનો એ કઈ ફોન આવ્યો ખબર પૂછવા? એની વાત કરો ને. નંદા સ્પેશિયલ રૂમમાંથી બહાર આવી બોલી, પપ્પા મમ્મી અહીં આવો તો. નંદાએ બોલાવતા અવંતીલાલ બિંદુબેનને હાફડા ફાફડા દોડીને સ્મિતાના રૂમમાં ગયા. ત્યાં ડોક્ટર સંદીપ પટેલ અને તેની ટીમ સ્મિતાને ઓક્સિજન બાટલો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા. વૃદ્ધ દંપતી તો આ જોઈ બે બાકડા થયા. નંદાએ બંનેને પોતાના હાથના ઈશારે શાંતિ રાખવા કહ્યું અને સમજાવ્યું કે કાંઈ નથી થયું. થોડી વારમાં ઓક્સિજન બાટલો શરૂ થઈ જતા સ્મિતાના ધબકારા પ્લસ મીટરમાં 50માંથી 60 ઉપર જવા લાગ્યા. ડોક્ટર સંદીપ, સારું કર્યું. ડોક્ટર નંદાબેન, તમે મને જાણ કરી નહીં તો દોડાદોડી થઈ જાય. તમે તો ડોક્ટર પ્રશાંત ભટ્ટને જાણ કરી એકવાર વિઝિટ કરાવી લો. એમ કહી તેઓ રૂમ બહાર નીકળી બીજા દર્દીઓના રૂમમાં તપાસવા ચાલ્યા ગયા. રૂમમાં નંદા ઊભી હતી. તેની પાસે અવંતીલાલ, બિંદુબેન આવી. બંને એક સાથે બોલ્યા, શું થયું બેટા? સ્મિતાને ઓક્સિજનની કેમ જરૂર પડી? નંદા, મમ્મી પપ્પા તમે શાંતિથી બહાર બેસો, હું અડધો કલાકમાં તમને બધી વાત કરું છું. અને કોઈને પણ હમણાં ફોન ન કરતા. પોતાના મોબાઈલથી ડોક્ટર પ્રશાંત ભટ્ટને સ્મિતાની પરિસ્થિતિની જાણ કરી. ડોક્ટર પ્રશાંતે જણાવ્યું, હું મારી ઓપીડી પતાવી તરત ત્યાં સુધી નંદા ભાભી તમે તે ધ્યાન રાખજો. 2 કલાકમાં હું પહોંચું છું. બહાર આવી બિંદુબેન બોલ્યા, તમને કહું, આપણે વિશાલ, સ્નેહલ અને સપતરાયને સ્મિતાની સ્થિતિની જાણકારી આપી દેવી જોઈએ. હો અવંતીલાલ, તું ઉતાવળ ના કર અને બહુ ટેન્શન ના લે. હમણાં નંદાએ ના પાડી છે ને, તેની સાથે એકવાર વાત કરી લઈએ, બાદ ફોન કરીશું. બિંદુબેન, આજ 15 દિવસ થયા સ્મિતાના ઓપરેશનને, છતાં મુંબઈથી વેવાઈનો એકવાર પણ ફોન આવ્યો નહીં. કા? અવંતીલાલ, એ લોકોને વિવેકનો સાટો કા બળ્યો છે કે આવે નહીં? તો આવા ગંભીર કેસમાં ફોન ના આવ્યો હોય. પરેશ, માધુરી અહીં 3 દિવસ રોકાયા, ત્યારે 2 છોકરા તેના ઘરે જ રોકાયા હતા. તેઓને બધી ખબર છે. હાલો, વેવાઈનો ફોન ન આવ્યો મારી પર, પણ શોભાના વેવાણે તને કર્યો એકેય વાર? બિંદુબેન, ના રે ના, એ તો ગઈ દિવાળીએ આપણે બધા રાજકોટ ભેગા થયા હતા. તે સમયે મુંબઈથી ફોન આવ્યો. ત્યારે માધુરીએ કહ્યું, લો મમ્મીને મને ફોન આપું છું, વાત કરો. તે સમયે વેવાણે વાત કરી હતી. છેલ્લે બસ પછી તેનો ફોન નથી. અવંતીલાલ, પાછો પરેશ તેના સાસરિયામાં કોઈની ખાલી શરદી તાવ આવે તોય મને જાણ કરે. એ આશાએ તમે ખબર પૂછો. શરૂઆતમાં હું ફોન કરી વ્યવહાર સાચવતો, પણ સામે તેઓને કાંઈ પડી નથી. પછી મેં પડતું મૂકી દીધું. બિંદુબેન, સારું કર્યું તમને ભાન આવી ખરી, નહીતર બધા વેવાય પણ તમે ઓળખધોળ કરતા. આપણે માધુરીના ભાઈ અને શોભનાબેનને વહેલી લહેરમાં કોરોનો આવ્યો ત્યારે તમે 2-3 વેવાઈને અને મેં પણ ખબર પૂછવા ફોન કરેલા. અવંતીલાલ, આપણા સ્નેહલ અને તને ભારે કોરોનો આવ્યો ત્યારે તેમનો સમ ખાવા પૂરતો ખબર પૂછવા એકેયનો ફોન આવ્યો નહોતો. બિંદુબેન, આ બધું આપણા બાપાને સમયે હતું. વેવાઈઓ સગાઈની જેમ રહેતા. હવે હરખ શોખ ન કરવો. અત્યારે તો દીકરી દિવસમાં 4 વાર ફોન પિયરમાં સામા કરે અને રાત્રે જમાઈ જોડે એકવાર વાત થઈ ગઈ એટલે વહીવટ પૂરો. અવંતીલાલ હસતા હસતા, એટલે વેવાણને ફોન કરવાની જરૂર નહીં ને? બિંદુબેન, તેની દીકરી સ્મિતાને 15 દી હોસ્પિટલમાં પથારીમાં થયા તોય સપંતરાય અને ભાવનાબેનનો ફોન આપણી પર ક્યાં આવ્યો એકેય વાર? જમાઈ વિશાલને ખબર પૂછી લે એટલે પૂરું.
અવંતીલાલ: હવે તો વિશાલના શાળા પિનાકીનને 5 દિવસ પહેલા હોસ્પિટલથી રજા આપી દીધી છે. તેમ વિશાલ કહેતો હતો. દીકરી પાસે આંટો પણ મારી શકાય. હવે કોઈ બહાનું નથી. તું જોજે, જ્યારે સ્મિતાને અહીંથી રજા આપે ત્યારે હરખ પદુડા થવા અને સમાજને દેખાવડા આવશે. બિંદુબેન આ સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, તમે જુઓ તો હજુ નંદા બહાર કેમ ન આવી? વેવાઈની ભાંજગઢમાં એ ભૂલાઈ ગયું. નંદાએ નર્સને સૂચના આપી કે તું પ્લસ ધબકારા મીટરથી નજર ફેરવતી નહીં. હું 10 જ મિનિટમાં બહાર મમ્મી પપ્પા જોડે વાત કરી પાસે આવું છું. નંદા બહાર આવી સીધી મા બાપ પાસે બેસી ગઈ. બંને આંખના ઈશારે પૂછ્યું, કેમ છે નંદા? સ્મિતા ભાભી ઓકે છે. ચિંતા ના કરો તમે અવંતીલાલ, બધી વિગતવાર કર. મને ખબર પડે છે હો કે ઓક્સિજન અમસ્તો ન આપવો પડે. બિંદુબેન તું માંડીને બધી વાત કર. કાંઈ થાય તો જવાબ અમારે સૌને દેવો પડે, એ ખબર પડે છે તને. નંદા તમે બહુ ટેન્શન ન આવો. બેય પપ્પા, હું રૂમમાં ગઈ ત્યારે નર્સ બાટલો ચડાવવા આવેલ ત્યારે મેં ભાભીનો હાથ પકડતા થોડો વધુ ઠંડો લાગતો. મેં નર્સ પાસેનું બીપી મીટર લઈ બીપી મારતા સહેજ લો આવેલું. મેં તરત નાડ તપાસી તો 50 આવે. તરત નર્સને ડોક્ટરને બોલાવવા કહ્યું. મેં ડોક્ટર બિશન જોડે ટૂંકી વાત કરી. એમની સલાહ મુજબ ડોક્ટર સંદીપભાઈએ ઓક્સિજન ચડાવ્યો. ધીમે ધીમે નોર્મલ સ્થિતિ આવતી જશે. હવે હું જાઉં છું અંદર રૂમમાં. અવંતીલાલ: આ થવાનું કારણ શું બેટા? રૂમમાં જતા જતા બોલી. ડોક્ટર પ્રશાંત ભટ્ટ હમણાં 2 કલાક પછી આવે ત્યારે ખબર પડે. બિંદુબેન: નંદા હાજર છે તું? સારું કર્યું. આપણે તો દવા દારૂમાં કાંઈ ગતામત ન પડે. આમાં નવજોત કોરમબેન કહે નંદાને પંજાબ પાસે મોકલી આપો. અવંતીલાલ હસતા પાછું પંજાબ પ્રકરણ શરૂ ના કરતી હો. પોતાની નિયમિત દવા પણ તેઓ લેતી નથી. એ મારે 3 ટાઈમ આપવી પડે છે. જો ભૂલ માય બપોરે હું બહાર ગયો હોઉં તો તું દવા ભૂલી જાશો. બિંદુબેન હસ્યા: એટલે તો તમારી સાથે પરણીશું. એક સરકારી ક્લાસ 1 ઓફિસર ઓફિસમાં એક પાણીનો ગ્લાસ પણ જાતે ન લે, એ મને દવા અને પાણી બંને આપે. અવંતીલાલ: હા હો, એટલે તો કોઈ મને આવું કામ કરતા ના જોઈ જાય માટે આપણે રાજકોટ રહેવા ચાલ્યા ગયા છીએ. મારે તો આભાર સંપતરાય ભાવનાબેન અને સ્મિતા વહુનો માનવો ને. બહુ ખડખડાટ હસી પડ્યા. છેલ્લા 15 દિવસમાં પહેલીવાર આટલું હસ્યા હતા. આ હોસ્પિટલ છે હો. અહીં પણ તમારી ટીખળ વૃત્તિ નથી રોકી શકતા. કાગડાને રમત થાય અને દેડકાનો જીવ જાય. શું આપણી દશા છે સતે દીકરાએ દીકરા વગરના એવો ઘાટ થયો છે. આપણે આ ઉંમરે એકલા રહેવું પડે છે. એમ કહી બિંદુબેન પોતાના સાડલાના પાલવથી આંખો લૂસી 3 વાગવા આવતા હોસ્પિટલના મેઇન ડોર પર ડોક્ટર પ્રશાંત ભટ્ટ દેખાયા. તેણે જોતા વૃદ્ધ દંપતી ખુરશીમાંથી ઊભું થયું. પહેલો એપિસોડ પૂર્ણ થયો. ડોક્ટર પ્રશાંતે તપાસી શું કહ્યું? અવંતીલાલ પર કોનો ફોન આવ્યો? નંદાને સાસરિયામાં બીજી શું તકલીફ હતી? પરેશ કાંઈ મૂંઝાતો હતો તે જાણવા માટે કાલે નવો ભાગ સાંભળવાનું ચૂકતા નહીં. તો ચાલો કાલે મળીશું. મિત્રો, અમારી કહાની કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો અને તમારી બીજો ભાગ સાંભળવો છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો અને એક લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.